અત્યારે કોનો ફોન આવ્યો? બપોરે તડકાનો? આ તો ફિરોજભાઈ નો ફોન આવ્યો લાગે. હા બોલ, ક્યાં છો? મોટી તારે? હા તો મારા બંગલે આવી જાલ. જાદવ અહીંયા આવ. આવું ભાઈ. બોલો સૂર્યાભાઈ. જાદવ, ફિરોજ નો ફોન આવ્યો તો મીટિંગ કરવા માંગે છે. આપણા માણસોને કીધે અચ્છા લઈને તૈયાર રહે. ઓકે સૂર્યાભાઈ. સાથીદારો બધા આયા આવો. ભાઈનામાં ફિરોજ નો ફોન આવ્યો છે. ફિરોજ અહીંયા આવે છે મીટિંગ કરવા. શું થાય કઈ નક્કી નથી. આપણે બધા તૈયારીમાં રહીજો. હા. શાંતિ ભાઈ શાંતિ. આવ ફિરોજ આવ, બેઠીને વાત કરીએ. ફિરોજ, તને મારા એરિયામાં આવતા બીક લાગે છે? તું સરખો બેઠી નથી શકતો. સૂર્યા, મેં તને મળવા બોલાવ્યો, તું ન આવ્યો. કાંઈ વાંધો નહીં, મને ખોટું નથી લાગ્યું. હું જ તારી પાસે આવી ગયો, કેમ કે મને બીક નથી લાગતી. સૂર્યા, મને તારી ઉપર દયા આવે છે એટલે હું જ તારી સામે આવી ગયો. બાકી હું ધારું ને તારા એક જ ઝાપટ ભેગા 32 જાત કાઢી નાખો. અરે બાબો. ભાઈ આપણે એરિયામાં વધારે બોલતો હું લાગતું. अरे कहना क्या चाहते हो? સૂર્યા, મને તારી કુંડળીની બધી ખબર છે. फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. સૂર્યા, તું પેલા કંટોલા વીણતો, કંટોલા વીણતા વીણતા તને એક નાના છોકરો મળ્યો. એને તે તારો નાનો ભાઈ બનાવી લીધો. પછી તમે બે ભાઈઓ કંટોલા વીણવાનું ચાલુ કર્યું. એમાંથી તમે બે ભાઈઓ કંટોલાની લારી કરી. એમાંથી તારો ધંધો હાલી ગયો. બડા હરામી હો બેટા. વાહ સૂર્યા વાહ, ખૂબ સરસ, મને ગમ્યું. ये बड़ी अच्छी बात कही आप. ફિરોજ, તને શું લાગ્યું? તારી કુંડળીની મને ખબર નહીં હોય એમ? તું પેલા ગામડે મથાળા મારતો, નાથી પછી તું સુરત ગયો, ના જઈને તું સારા કારખાને બેઠો, કારખાના તું મેનેજરમાં ગયો, મેનેજરમાં બનીને તું શેઠ બની ગયો, પછી તારું કારખાનું સારું હાલી ગયું. વાહ ફિરોજ વાહ. સૂર્યા, તે મારું માન ન રાખ્યું, મને ખોટું લાગી ગયું છે. હું અહીંથી જાઉં છું.